શું નામ? મારું નામ પ્રકાશભાઈ ચાવડા, આમ આદમી પાર્ટી અનુસૂચિત જાતિ રાજકોટ શહેર પ્રમુખ. શું કહેશો? ખાસ તો એક સીપી ઓફિસે આવેદન દેવા આવ્યા છો, શું વિષય છે ખાસ? આજે સીપી ઓફિસે ગઈકાલની જે ઘટના હતી, હરેશભાઈ વાણવીના નામના યુવકની જે નિર્મમ હત્યા કરવામાં આવેલી, જે અનુસંધાને અનુસૂચિત જાતિના લોકોમાં રોષ હતો. એક ન્યાયની માંગણી માટે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે તાત્કાલિક આરોપીઓની ધરપકડ થાય એવી માંગ સાથે એક ધરણા ઉપર બેઠેલા હતા, જ્યાં અમારા અનુસૂચિત જાતિના આગેવાનો ઉપર એક દમન અને પોલીસથી જે લાઠીચાર્જનો બળ પ્રયોગ કરવામાં આવેલો, જે અનુસંધાને અમુક લોકો ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો, જે અનુસંધાને અમે આજે સીપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા કે ખરેખર જો ન્યાયની માંગણી માટે અમે બેઠા હોય અને ન્યાય તમે અપાવી શકતા હોય અને ન્યાય ન અપાવી શકતા હોય ને આજે જે દલિત પરિવારમાંથી જે નિર્મમ હત્યા કરવામાં આવેલી એ જ સમાજના આગેવાનો ઉપર ફરજ પર રૂકાવટના ગુના નાખવામાં આવે છે, તો તમે કેવી ફરજ નિભાવી રહ્યા છો કે આજે ગુજરાતની જનતા, રાજકોટની સિટીની જનતા જોઈ રહી છે. આજે છેલ્લે મારે દુઃખ સાથે વાત કરવી પડે છે કે જ્યારે દલિત સમાજની કોઈ હત્યા થવામાં આવે એ ડેડ બોડીને રઝળતી રોડ ઉપર રાખી અને અમારે ન્યાયની માંગણી કરવી પડે તો અમારા માટે શરમજનક છે. અને ગુજરાતના ગૃહમંત્રી કહેવાતા હર્ષ સંઘવીને અમે માત્ર એટલું પૂછવા માંગીએ છીએ કે જે ફાંકા ફોજદારી કરતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પહેલાં ચમરબંધીને પકડો તો ખરા. રોજ બરોજ એક બે ઘટના દલિત સમાજ ઉપર અત્યાચારો થાય છે, ગાળું ભાંડવામાં આવે છે, અપશબ્દો બોલવામાં આવે છે, છેલ્લે મર્ડર હોત કરવામાં આવે છે. જૂનાગઢની અંદર તાજેતરમાં જ એક આપણા અનુસૂચિત જાતિના અમારા આપના કાર્યકરને મર્ડર કરવામાં આવેલું. તાજેતરમાં ચોટીલામાં જ એક માલધારી સમાજ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવેલો. પ્રકાશભાઈ, મુખ્ય માંગ શું છે તમારી? આજે મુખ્ય માંગ એ છે કે જે 4 લોકો ઉપર રાયોટિંગનો ગુનો કયા હેતુથી, કયા કારણોથી નાખવામાં આવેલો, ખરેખર અમે એક સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક હોવાથી અમે ન્યાયની માંગણી માટે અમે લોકોને પોલીસ ખાતાને રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારી જે કાંઈ માંગણી છે એને તમે સ્વીકારી લો. એની જગ્યાએ અમારા જ લોકો ઉપર રાયોટિંગનો ગુનો નાખી કયા કારણોથી નાખવામાં આવ્યો એ માટે સીપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને એક ખોટી ફરિયાદ છે, જે ધાક ધમકીઓ આપી લાઠીચાર્જ કરી અને પોલીસે જે દમન ગુજાર્યું છે, આજે સીપી સાહેબને ખુલાસો માટે આવ્યા છીએ.